સંયોગોએ દશરથની દશા અત્યંત કફોડી કરી. એનું હૃદય ભાંગી પડ્યું. પોતાની જાત માટે એમણે ઘૃણા ઉપજી હતી. પોતાની જાતને એવો ક્ષમા આપી શક્યા નહીં. આ કપરી પરિસ્થિતિમાંથી કેવી રીતે બચવું? ક્યાં તો પોતે આપેલું વચન તોડવું, અથવા તો રામ પિતાની આજ્ઞાનો અનાદર કરી રાજ્ય પરના પોતાના અધિકારનો આગ્રહ રાખે. પરંતુ તેમ બનવું શક્ય ન હતું. રામને મન પિતાની આજ્ઞા આગળ બીજી કોઈ વસ્તુની વિસાત ન હતી. લક્ષ્મણ અને સીતાને પણ રામ સર્વસ્વ હતા. તેમનું વિશ્વ રામમાં સમાઈ જતું હતું. એ ત્રણે વનમાં ગયા હતા. નિરાશ અને હતપ્રદ દશરથ શૈયામાં તરફડતા હતા. તેમનું સઘળું જગત તારાજ થઈ ગયું હતું. તેમાં કૌશલ્યાના કટુ વચનો બળતામાં ઘી હોમતા હતા. કૌશલ્યાના કઠોર અને ક્રોધ ભર્યા શબ્દોથી દશરથને મરણતોલ આઘાત લાગ્યો. પરંતુ અપાર વેદનાગ્રસ્ત કૌશલ્યાનું હૃદય થોડું હળવું થયું. તમે તો વચન પાળ્યાનું અભિમાન કરતા હશો. કઈ રાજી એટલે તમે રાજી. બીજાનો વિચાર કરવાની તમને ઈચ્છા થાય છે ખરી? તમે મારા સર્વસ્વ છો, મારા ભગવાન છો, મારા આશા અને આનંદ છો, મારા આ ભવના અને આવતા ભવના સ્વામી છો. છતાં મને તજી દેતા તમે જરા પણ વિચાર કર્યો નહીં. મારી આંખના રતન જેવા મારા દીકરાને તેના રાજ્ય અધિકારથી વંચિત કરી વનવાસની આજ્ઞા આપતા તમને કશો સંકોચ નડ્યો નથી? કોઈ પણ નારીને આથી મોટો અન્યાય થયો હશે ખરો? મારા જેવી દુર્ભાગ્ય નારી આ જગતમાં બીજી કોણ હશે? પરંતુ તમે તો તમારા વાળી કરી. તમે જે કર્યું એથી તમને અત્યંત સુખ મળ્યું છે, નહીં? કઈને ભરત રાજી થયા એટલે તમને બીજા કોઈનામાં સુખ સ્વમાનની ક્યાંથી પડી હોય? હવે રામ તમારા સુખમાં અવરોધ પાડશે એવી જરા પણ આશંકા રાખશો નહીં. 14 વર્ષ વનમાં ગાળી એ પાછો ફરશે. પછી તમારા ભરતના રાજ્યને એ હાથ પણ નહીં લગાડે, એ નિશ્ચિત માનજો. બીજાએ ઉચ્છિત મૂકેલા ભક્ષ્યને વાઘ સ્પર્શ કરતો નથી. મત્સ્ય પોતાની સંતતિને ખાઈ જાય છે. તમે તમારા સંતાનનો વધ કર્યો. કૌશલ્યાના આ વચનો રાજાને કારી ઘા સમાન થઈ પડ્યા. તીવ્ર યાતનામાં તરફડતા રાજાએ કૌશલ્યા તરફ પડખું ફેરવી 2 હાથ જોડી ક્ષમા માંગી. કૌશલ્યા, મારા હૃદય પર દયા કર. તું દયાળુ છે. અજ્ઞાત માનવોને પણ તું ક્ષમા આપે છે, તો પછી હું તો તારો પતિ છું. મારે માટે અનુકંપા રાખ. આજ સુધી તે તારા પતિનો આદર કર્યો છે, એમના પર અઢળક પ્રેમ વરસાવ્યો છે. તેમના પર થોડી દયા કર. તારું હૃદય અપાર દુઃખથી ભાંગી ગયું છે તે સાચું. તારી વિપત્તિનો કોઈ ઉપાય છે ખરો? પતિની કાકલુદી અને તેમની દયાજનક દશા જોઈ કૌશલ્યા નરમ પડ્યા. પતિના ઉપકારો તથા તેમના સાથે ગાળેલા સુખી દિવસોની સ્મૃતિથી કૌશલ્યાનું હૃદય દ્રવી ગયું. ક્રોધના પ્રભાવ હેઠળ કહેલા કઠોર શબ્દો માટે પતિને ચરણે પડી કૌશલ્યાએ તેમની ક્ષમા માંગી. ધીરે ધીરે પસાર થતી ક્ષણોમાં દશરથ સમક્ષ ભૂતકાળના દુઃખદ પ્રસંગો તાદ્રશ થવા માંડ્યા. તેમ તેમ તેમની વ્યથા વધતી ગઈ. કૌશલ્યા તરફ જોઈ રાજાએ કંપિત સ્વરે કહ્યું, પ્રિય, તું હજી અહીં જ છે? કર્મના ફળ ભોગવ્યા વિના કોઈનો છૂટકો નાતો નથી. ઘણા વર્ષો પહેલાં મેં કરેલા પાપનું મને અત્યારે સ્મરણ થાય છે. એની શિક્ષા હું ભોગવી રહ્યો છું. ક્ષણિક સુખ ખાતર કેટલીક વાર માનવી અજાણતા અનિષ્ટ આચરણ કરી બેસે છે. એનો ખ્યાલ રહેતો નથી. એનું એને આકરું મૂલ્ય ચૂકવવું પડે છે. માત્ર મનોરંજન ખાતર મારી યુવા અવસ્થામાં અવાજની દિશામાં શબ્દવેદ કરવાની કલા હું અજમાવતો હતો. એવામાં મારાથી એક નિર્દોષ માનવીની હત્યા થઈ ગઈ હતી. મેં મોટું પાપ કર્યું. મારા એક ક્રૂર અને કરુણ કૃત્યની વાત સાંભળ. આપણા લગ્ન થયા તે પહેલાંની આ વાત છે. એક સમયે શરયુ નદીને કાંઠે હું મૃગયા માટે ગયો હતો. ખૂબ વરસાદ પડતો હતો. ઊંચા પર્વત પરથી માટી અને વિવિધ પ્રકારના ખનિજ ભળવાથી રંગબેરંગી બનેલા પાણીના ઝરણા વહેતા હતા. પંખીઓ મૌન હતા. વન નિદ્રાવશ થયું હતું. ધનુષની પણચ કાન પાસે લાવી લક્ષ્યવેદ કરવા હું સજ્જ થઈ ઊભો થયો. વાઘ, રીંછ કે અન્ય પ્રાણી જળપાન કરવા આવે તો તેને વિંધવાની મારી નેમ હતી. હું મારી દક્ષતાની કસોટી કરવા માંગતો હતો. અંધકાર હતો. કોઈ વન્ય પ્રાણીનો સાદ સાંભળવાની હું પ્રતીક્ષામાં હતો. એવામાં હાથી પાણી પીતો હોય એવો અવાજ સંભળાયો. મેં તે દિશામાં તીર છોડ્યું. વિષધરની ગતિએ ધનુષમાંથી છૂટેલા તીરે લક્ષ્યવેદ કર્યો. હાય રે, હું મરી ગયો એવી માનવવાણી સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો. એ માનવી વ્યથા સહિત બોલતો હતો. આ કોણ મારો શત્રુ નીકળ્યો? મેં કદી કોઈનું અહિત કર્યું નથી. તૃષાર્ત અંધ માતા પિતા માટે જળાશયમાંથી પાણી લેવા આવ્યો છું. ત્યાં મને આ કોણે બાણથી ઘાયલ કર્યો? એમાં એને શું મળશે? તપોવનમાં પવિત્ર જીવન ગાળનાર કોઈ તપસ્વીને કોઈ માટે વેર હોય નહીં.
હવે મારા અંધ માતા પિતાનું શું થશે? એમને કોણ સંભાળશે? આ તે કેવું મોટું દુર્ભાગ્ય! આ પ્રમાણે બોલી ઘવાયેલો માનવી કલ્પાંત કરતો હતો. આ સાંભળી મને ખૂબ દુઃખ થયું. મારું અંગ ધ્રુજવા લાગ્યું. ધનુષ બાણમાંથી હાથમાંથી સરી પડ્યા. અવાજની દિશામાં હું ગયો. ત્યાં જઈને જોયું તો એક યુવાન તપસ્વી ધરતી પર ઢળી પડ્યો હતો. એના કેશ અસ્તવ્યસ્ત હતા અને શરીરમાંથી રક્ત વહેતું હતું. મને જોઈ ક્રોધપૂર્વક એણે કહ્યું, હે પાપી, મારી નિર્દોષની તે શા માટે હત્યા કરી? મારા અંધ વૃદ્ધ માતા પિતાને તરસ લાગી હતી. તેમને માટે આ જળાશયમાંથી ઘડો ભરતો હતો. ત્યારે જ તે મને વીંધી નાખ્યો. મારા માતા પિતા મારી પ્રતીક્ષા કરતા હશે. અમે યાત્રાએ નીકળ્યા છીએ ત્યારે તે મારી હત્યા કરી. હે ભગવાન, મારી ભક્તિ અને પિતૃ સેવા નિરર્થક ગયા. હું અહીં ઘવાઈને પડ્યો છું. મારા માતા પિતા એ ક્યાંથી જાણશે? તેઓ મારી રાહ જોતા હશે. સાચી વાત જાણશે ત્યારે તેઓ આઘાતથી ફાટી પડશે. અંધ વૃદ્ધ અને અશક્ત તેઓ મારા વિના કેવી રીતે જીવશે? તું કોણ છે? શું તું કૌશલ દેશનો રાજા છે? રાજા તો પ્રજાનું રક્ષણ કરે, ત્યારે તે તો મારા પ્રાણ લીધા. ઠીક છે, હવે છે હે રાજા, તું મારા માતા પિતા પાસે જા અને તે શું કર્યું છે તેમને કહેજે. તેમને ચરણે પડી તેમની ક્ષમા માંગજે, અન્યથા તેમના ક્રોધથી તું ભસ્મ થઈ જઈશ. અહીંથી સીધો તું તેમની પાસે જા, પરંતુ તે પહેલાં તીર મારા શરીરમાંથી ખેંચી કાઢ. એથી મને બહુ કષ્ટ થાય છે, વેદના સહન નથી થતી. હું જાણતો હતો કે એના શરીરમાંથી તીર ખેંચી કાઢવાથી એની વેદના હળવી થાય, પરંતુ એમ કરવા જતાં રક્તસ્રાવ વધી જતાં એનું તત્કાળ મૃત્યુ થાય. મારું મન એમ કરવાની ના પાડતું હતું. શું કરવું તે સૂઝ ન પડતા હું ચૂપચાપ ઊભો હતો. યુવાન તપસ્વીએ કહ્યું, તીર ખેંચી કાઢો, સંકોચ રાખશો નહીં. મારું મન હવે શાંત છે, કોઈ ચિંતા નથી. હિંમતથી તીર ખેંચી કાઢો અને મારો પ્રાણ મુક્ત કરો. મેં હળવેથી તીર ખેંચી કાઢ્યું. તપસ્વી ધરતી પર ઢળી પડ્યો. મારા પર આંખ સ્થિર રાખી એણે અંતિમ શ્વાસ લીધા. અને હવે આ પાપ મારો પીછો છોડતું નથી. પુત્રની હત્યાની વાત સાંભળી એના વૃદ્ધ અને અંધ માતા પિતાએ જે વલોપાત કર્યો છે તે મારી દ્રષ્ટિ આગળથી જરાય ખસતો નથી. મારે એવી જ યાતના સહન કરવાનો વારો આવ્યો છે.